નવરચિત વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે। વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન પરમારની વરણી કરાઈ છે। વાવથરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી કરાઈ છે। જ્યારે વાવથરા જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 20 અને કોંગ્રેસને 10 બેઠક મળી હતી। ત્યારે ભાજપે પોતાના જે પ્રમુખ છે તેના તરીકે રત્નીબેન પરમારની વરણી કરી છે, જ્યારે ઉપપ્રમુખ પદ તરીકે જગદીશભાઈ ચૌધરીની પસંદગી કરી છે। નવરચિત વાવથરાદ જે જિલ્લો છે તેની જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર, જ્યારે ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી કરાઈ છે। ભાજપના ફાળે 20 બેઠક આવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 10 બેઠક આવી છે। ભાજપે પોતાના જે પ્રમુખ છે તેના તરીકે રત્નીબેન પરમારની વરણી કરી છે, જ્યારે ઉપપ્રમુખ પદ તરીકે જગદીશભાઈ ચૌધરીની પસંદગી કરી છે। નવરચિત વાવથરાદ જે જિલ્લો છે તેની જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર, જ્યારે ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી કરાઈ છે। ભાજપના ફાળે 20 બેઠક આવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 10 બેઠક આવી છે।